हेलो स्टूडेंट, केम छो? मजामा? साईराम। હવે 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 4 માં લાસ્ટ વિડિયોની અંદર આપણે અભ્યાસ કર્યો અણુના મધ્યસ્થ પરમાણુનું સંકરણ શોધવાની સરળ રીત। હવે આજના વિડિયોમાં આપણે અભ્યાસ કરશું અણુઓ કે જેમાં મધ્યસ્થ પરમાણુ બધા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા હોય અથવા બંધકારક અને અબંધકારક બંને પ્રકારના ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા હોય તેવા અણુ વિશેની માહિતી। આ ક્વેશ્ચનની વાત કરતો આ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં અણુ આપ્યું હોય અને તેની સામેની માહિતી આપી હોય। માહિતી કેવી? તો કે અણુઓનો ભૌમિતિક આકાર, તેનું સંકરણ, એમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, એ પ્રકારનું જોડકા ટાઈપ ક્વેશ્ચન પૂછાય અથવા તો આમાં એક અણુ આપ્યું હોય એની સામે તેની માહિતી આપી હોય તો કઈ માહિતી યોગ્ય છે કઈ નથી એ અંગેના એમસીક્યુ ટાઈપના ક્વેશ્ચન પૂછાતા હોય છે। 11મા ધોરણની વાત કરું તો 11મા ધોરણમાં છે એ કોઈ પણ ઉદાહરણ આપ્યું હોય અણુનું અને તેના વિશેની માહિતી માંગી હોય 2 માર્કમાં થિયરીમાં પણ આ ક્વેશ્ચન પૂછાઈ શકે। તો કાળજીપૂર્વક છે આ વિડિયો તમે અંત સુધી જોજો। તો ચાલો શરૂ કરીએ। અણુમાં રહેલા મધ્યસ્થ પરમાણુ કે જે ફક્ત બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા હોય તેવા અણુ વિશેની માહિતી। તો પહેલો અણુઓનો પ્રકાર AB2, જ્યાં A મધ્યસ્થ પરમાણુ છે અને B2 બે પરમાણુ છે એની આજુબાજુ જોડાયેલા છે। તો અહીં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા AB2 હોય તો 2 થશે। બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કેવી હશે? તો કે અહીં મધ્યસ્થ પરમાણુ A માં રેખીય રીતે 180 ના ખૂણે 2 ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાયેલા હશે। બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીં મધ્યસ્થ પરમાણુ એકેય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી ધરાવતો, ફક્ત ને ફક્ત બંધકારક હોય તેવા। તો 2 ઇલેક્ટ્રોન યુગ્મ છે બંધકારક, એની ગોઠવણી રેખીય। અણુનો ભૌમિતિક આકાર કેવો થશે? A સાથે B રેખીય રીતે જોડાશે 180 ડિગ્રી, એટલે અણુ આકાર થશે રેખીય। અણુ આકાર કેવો થશે? રેખીય। તો અણુનો પ્રકાર AB2 બંધકારક, ઇલેક્ટ્રોન યુગ્મ 2, એની ગોઠવણી એ પણ કેવી થશે? રેખીય, અને અણુનો આકાર પણ રેખીય થશે। હવે એના ઉદાહરણ કઈ રીતે? તો આ કન્સેપ્ટ બધામાં લાગુ પડશે, બરાબર ધ્યાન રાખજો। તો આ AB2 અણુ છે સહસંયોજક સંયોજન છે, આયોનિક નથી। કેવો છે? સહસંયોજક સંયોજન। તો એના માટેના ઉદાહરણ આપણે એબ્સ્ટ્રેક્ટ કરવા હોય તો શું? તો બરાબર અહીં ધ્યાન રાખજો। મધ્યસ્થ પરમાણુ એવો છે કે જે ફક્ત 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે। તો 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એમાં 2 પોતાના હોય ને 2 ભાગીદારીના હોય। તો મધ્યસ્થ પરમાણુ ની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય ને તો એ અન્ય 2 સાથે ભાગીદારી કરે। બીજા અર્થમાં કહું તો અહીં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 2 છે, તો મધ્યસ્થ પરમાણુ એવો હશે કે જે બાહ્યતમ કક્ષામાં ફક્ત 2 જ ઇલેક્ટ્રોન ધરાવતો હોય અને બંને બંધમાં ભાગ લે। તો એવું કયું ઉદાહરણ? તો કે 2 ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો હોય એવું કયું? તો કે બેરિલિયમ। એમ તો ઘણા બધા છે, કેલ્શિયમ છે, બેરિયમ છે, સ્ટ્રોન્શિયમ છે, ઝિંક છે, પણ બધા છે એ સહસંયોજક સંયોજન નથી બનાવતા। પણ બેરિલિયમની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે અને બંને બંધ બનાવવામાં ભાગ લે એટલે 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થાય। તો બેરિલિયમથી બનતા સંયોજન, બેરિલિયમ ફ્લોરાઇડ, બેરિલિયમ ક્લોરાઇડ, બેરિલિયમ હાઇડ્રાઇડ, પછી મર્ક્યુરી ક્લોરાઇડ। તો આ બધા જે છે એ કેવા છે? AB2 પ્રકારના। AB2 પણ ત્યાં છે હું કેલ્શિયમ ક્લોરાઇડ ના લખી શકું કારણ કે તે આયોનિક સંયોજન છે। એ કેવા છે? આયોનિક। અહીં ક્યાં અણુઓ ઉદાહરણ આવશે? તો કે જે ફક્ત સહસંયોજક બંધ ધરાવતા હોય।
જે શું ધરાવતા હોય, સહસંયોજક બંધ ધરાવતા હોય. MgCl2 લખી શકું કારણ કે એમાં સહસંયોજક લાક્ષણિકતા વધુ છે. એ આપણે S વિભાગના તત્વોમાં ભણશું. હવે સંકરણ, તો સંકરણ અહીંયા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે? 2, સિગ્મા બંધ 2, માટે sp સંકરણ. હવે ફાઇન્ડ કરવાની જરૂર નથી, જે મેં આના પહેલાના વિડીયોમાં જે સૂત્ર દ્વારા નક્કી કરવાની જરૂર નથી. બંધકારક સિગ્મા બંધ કેટલા છે? 2. 2 સિગ્મા બંધ હોય તો sp. હજી એક એક્ઝામ્પલ લઈએ. Ab3 અણુ કેવો છે? Ab3. તો Ab3 હોય તો એમાં બંધકારક કેટલા છે? 3. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી છે? 3. Ab3. અહીં મધ્યસ્થ પરમાણુ માં 3 બંધકારક છે, એ કઈ અબંધકારક નથી. તો એ કઈ રીતે ગોઠવાય? તો VSEPR સિદ્ધાંત ભણી ગયા કે 3 ઇલેક્ટ્રોન યુગ્મ એવી રીતે ગોઠવાય કે તેમની વચ્ચેનું અપાકર્ષણ સૌથી ઓછું અને સ્થિરતા સૌથી વધુ. તો એક જ સમતલમાં 120 ના ખૂણે ત્રિકોણીય રીતે ગોઠવાય. તો ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કેવી? સમતલીય ત્રિકોણીય. સમતલીય ત્રિકોણીય. અણુનો ભૌમિતિક આકાર કેવો થશે? તો A સાથે 3B જોડાયેલા છે. A સાથે 3B, 1 2 3. એક જ સમતલમાં 120 ના ખૂણે. એક જ સમતલમાં 120 ના ખૂણે એટલે અણુઆકાર સમતલીય ત્રિકોણીય. તો Ab3 પ્રકારના અણુ નો ભૌમિતિક આકાર કેવો થશે? તો કે સમતલીય ત્રિકોણીય. બધાય બંધકારક જ છે, એકેય અબંધકારક નથી. આપણે ભણીએ છીએ ફક્ત બંધકારકનું. હવે એમાં એક્ઝામ્પલ એબ્સ્ટ્રેક્ટ કરવા હોય તો હવે સાવ એનાથી પણ શોર્ટ Ab3 એમાં મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? તો બંધકારક કેટલા છે? બંધકારક તો કે 3. એ 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કુલ 6 ઇલેક્ટ્રોન, પણ 6 માંથી 3 A ના હશે. 3 કેના હશે? A પરમાણુના હશે. અને બાકીના 3 છે 3 B પરમાણુના હશે. સાવ શોર્ટમાં કહું તો મધ્યસ્થ પરમાણુ A ની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન આવેલા છે, એવો મધ્યસ્થ પરમાણુ હશે. અહીંયા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 2 છે, તો મધ્યસ્થ પરમાણુ 2 ઇલેક્ટ્રોન ધરાવતો હોય એવું તત્વ હશે. તો 2 ઇલેક્ટ્રોન ધરાવતું તત્વ એટલે બેરિલિયમ. મર્ક્યુરી કે જે સહસંયોજક બંધ બનાવે કેની સાથે? B2 સાથે. તો B2 માં F2, Cl2, H2, Cl2 એ બધા આવે. તો ઉદાહરણ પણ આપમેળે ઉતરી આવશે. તો હવે મધ્યસ્થ પરમાણુ 3 ઇલેક્ટ્રોન ધરાવતો હોય એવું ઉદાહરણ કયું અને 3 બંધમાં ભાગ લે તો આપણે વિચારીએ તો કે ભાઈ એ તો બોરોન છે. બોરોનની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન આવેલા છે, પ્લસ એ બોરોન આયોનિક બંધ નથી બનાવતો, સહસંયોજક બંધ બનાવે, ભાગીદારીનો બંધ બનાવે. બરોબર? તો અહીં Ab3 માં કયું ઉદાહરણ લઉં? બોરોન. પછી બોરોન સાથે એનાથી વધુ વિદ્યુત ઋણ, બોરોન ટ્રાઇફ્લોરાઇડ, બોરોન ટ્રાઇક્લોરાઇડ, બોરોન ટ્રાઇબ્રોમાઇડ, બોરોન ટ્રાઇઆયોડાઇડ. પછી એમાં ફઝાન રૂલ લાગુ પડે કે સહસંયોજક છે પણ આયોનિક લાક્ષણિકતા કેટલી? એ ફઝાન રૂલમાં જવાનું પાછું. પણ બોરોનના ટ્રાઇહેલાઇડ બધા કેવા છે? Ab3 પ્રકારના. બરોબર? એનું ઉદાહરણ પણ આપી દઉં. બોરોન ટ્રાઇફ્લોરાઇડ. સમતલીય ત્રિકોણીય અને દ્વિધ્રુવો પરસ્પર વિરુદ્ધ હતા એટલે બોરોન ટ્રાઇફ્લોરાઇડ ની દ્વિધ્રુવીય ચાક માત્રા કેટલી થતી હતી? 0. આ બધું કોમ્બિનેશન કેમિસ્ટ્રીની અંદર બધા કન્સેપ્ટ લગાડવાના. આ BF3 તો કેવો છે? સમતલીય ત્રિકોણીય. આ વ્યાપક આપ્યું છે. એના એક્ઝામ્પલ: બોરોનની બાહ્યતમ કક્ષામાં 3 અને 3 ફ્લોરિન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. લુઈસ બંધારણ ને બધું તમે ઓલરેડી આગળ ભણી જ ગયા છો, એટલે હવે આ એકેય વસ્તુ બંધારણના આધારે સમજાવવાની જરૂર પડવી જોઈએ નહીં. બરોબર? આ ઉપરાંત એલ્યુમિનિયમ ટ્રાઇક્લોરાઇડ, બોરોન હાઇડ્રાઇડ BH3 પણ એક્ચ્યુઅલી દ્વિઅણુ છે એટલે B2H6 લખાય. ડાયબોરેન
બોરોન હાઇડ્રાઇડ અથવા ડાયબોરેન. તો એ કયો થશે તો કે Ab3 પ્રકારનો અણુ. AlCl3 એ પણ સહસંયોજક છે. એ કેવો છે? આયોનિક નથી. કેવો છે? સહસંયોજક. હવે સંકરણ કેવું? તો અહીં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે? 1 2 ને 3. ત્રણે ત્રણ બંધકારક છે કે અબંધકારક નથી. તો 3 સિગ્મા બંધ બનાવે. 1 2 ને 3. 3 સિગ્મા બંધ sp2. 2 સિગ્મા બંધ sp. 3 સિગ્મા બંધ sp3. sp2. 4 સિગ્મા બંધ હશે તો sp3. 5 સિગ્મા બંધ હશે તો sp3d. 6 સિગ્મા બંધ હશે તો sp3d2. આના પહેલાનામાં તમને ઇન્સ્ટન્ટમાં આપ્યું હતું, પણ એની ચર્ચા કરવાની હજી મારે બાકી છે. આ વિડીયોમાં સમય મળે, કારણ કે આ ટોપિકમાં કોષ્ટક ખૂબ જ મોટું છે, કારણ કે બંધકારક ઉપરાંત અબંધકારક આ બંનેનું ડિસ્કશન કરવાનું છે. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં લેશું, પણ એ પણ સોલ્યુશન હું તમને આપીશ. પેલા વ્યવસ્થિત રીતે જોઈ લ્યો, ઉદાહરણ કઈ રીતે એબ્સ્ટ્રેક્ટ થાય છે એ પણ જોઈ લ્યો. હવે નેક્સ્ટ અણુનો પ્રકાર Ab4. Ab4 એટલે બંધકારક 4. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 4. હવે 4 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એ સમચતુષ્ફલકીય રીતે ગોઠવાશે. મધ્યસ્થ પરમાણુની આજુબાજુ સમચતુષ્ફલકીય રીતે ગોઠવાશે. અણુનો ભૌમિતિક આકાર A મધ્યસ્થ પરમાણુ સાથે B સમચતુષ્ફલકીય ગોઠવાશે. આથી એનો અણુ આકાર થશે સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય. ઉદાહરણ કયું? તો મેં તમને કીધું કે મધ્યસ્થ પરમાણુ છે બંધકારક 4 ધરાવે છે. તો એ બધા બંધકારક હોવાથી મધ્યસ્થ પરમાણુની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય. મધ્યસ્થ પરમાણુની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય અને ભાગીદારીથી બંધ બનાવતો હોય એવું પરમાણુ કયો? તો કે કાર્બન. કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય. 4 હાઇડ્રોજન સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી, એટલે મિથેન, CCl4, એમોનિયમ, NH4+. આ બધા Ab4 પ્રકારના થશે. મધ્યસ્થ પરમાણુ કાર્બન, એમોનિયમ, ક્લોરોફોર્મ, CH2Cl2 આ બધા કેવા થશે? સમચતુષ્ફલકીય બંધારણ દર્શાવે છે. હજી આપી શકાય BF4-1. આ સંકીર્ણ છે. BF4-1 તો એ પણ કેવો થશે? સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય હોય તો સંકરણ sp3, પણ સિગ્મા બંધના આધારે જોઈએ. સિગ્મા બંધ 1 2 3 અને 4 4 સિગ્મા બંધ છે એટલે sp3. AB5 હોય, AB5 માં બંધકારક 5. બંધકારક 5 છે. 5 કઈ રીતે ગોઠવાશે? તો કે ત્રિકોણીય દ્વિપિરામિડ. ત્રિકોણીય દ્વિપિરામિડની રીતે. અણુ આકાર કેવો થશે? ત્રિકોણીય દ્વિપિરામિડ જ થશે. ત્રિકોણીય દ્વિપિરામિડ જેમાં 3 AB બંધ કોણ 120 ડિગ્રી, 2 AB બંધ કોણ 90 ડિગ્રી, અહીંયા બધા 109 ડિગ્રી 28 મિનિટ. 109 ડિગ્રી ને 28 મિનિટ. આનું ઉદાહરણ કયું? તો કે મધ્યસ્થ પરમાણુ 5 બંધકારક ઇલેક્ટ્રોન ધરાવે છે. 5 બંધકારક ધરાવે એવું કયું? તો કે ફોસ્ફરસ. ફોસ્ફરસ પેન્ટાફ્લોરાઇડ. ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. AB5 પ્રકારનું થશે. સંકરણ sp3d. સિગ્મા બંધ 1 2 3 4 ને 5 5 હોય તો sp3d. તો હવે અહીં ઉદાહરણ આપવાની જરૂર છે, પદ્ધતિ દર્શાવવાની જરૂર છે ને. સિગ્મા બંધ ગણી લેવાના. AB5 બધા છે એ બંધકારક છે, તો 5 બંધકારક હોય તો એમાં 5 સંકૃત કક્ષક ભાગ લેતી હોય sp3d. તો આગળની રીત ક્યારે કરવાની? તો કે જ્યારે સ્પેસિફિક એક અણુ હોય, ઉદાહરણ આપ્યું હોય, તો ત્યારે એ ટ્રીક છે એ ઉપયોગી થાય.
બરોબર, પણ અહીં AB5 નું સંકરણ કેવું તો કે sp3d. અહીં બંધકારક કક્ષકો કેટલી છે 5 તો sp3d. અહીં અબંધકારકની તો હજી વાત જ નથી કરતો, એ બીજા ટેબલમાં આવશે. આ ફક્ત ભણીએ છીએ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા અણુ. બરોબર, તો આ પણ વ્યવસ્થિત જોઈ લેજો. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે ભણ્યા AB2, AB3, AB4, AB5. હવે AB6 અણુનો પ્રકાર AB6 એટલે કે મધ્યસ્થ પરમાણુ પાસે 6 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાયેલા હોય. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 6. ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી 6 કઈ રીતે ગોઠવાશે? ઉપર, નીચે, આજુ, બાજુ, આગળ, પાછળ, અષ્ટફલકીય રીતે. ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી અષ્ટફલકીય. અણુનો ભૌમિતિક રચના પણ કેવું થશે? અષ્ટફલકીય. કારણ કે જેટલા ઇલેક્ટ્રોન યુગ્મ છે બધા બંધકારક છે, તો અષ્ટફલકીય. અહીં અષ્ટફલકીય દોરીએ. આ કેવું થશે? અષ્ટફલકીય. હવે અષ્ટફલકીયમાં એક્ઝામ્પલ કયું તો મધ્યસ્થ પરમાણુ 6 ઇલેક્ટ્રોન ધરાવે. 6 ઇલેક્ટ્રોન ધરાવતું હોય એવું તત્વ કયું તો સલ્ફર. સલ્ફર હેક્સાફ્લોરાઇડ. કયું આવશે? સલ્ફર હેક્સાફ્લોરાઇડ. સંકરણ sp3d2. તો અહીં AB6 છે એટલે સંકરણ sp3d2, કારણ કે બધા બંધકારક છે. બંધકારક કેટલા? 6 હોય તો સંકૃત કક્ષક 6. અણુનો ભૌમિતિક આકાર અષ્ટફલકીય છે તો sp3d2 જ હોય. રેખીય હોય તો sp જ હોય. હવે એ પણ યાદ રાખજો, અણુનો આકાર રેખીય તો sp, સમતલીય ત્રિકોણીય તો sp2, સમચતુષ્ફલકીય તો કે sp3, ત્રિકોણીય દ્વિપિરામિડ તો sp3d, અષ્ટફલકીય તો sp3d2. અને હવે છેલ્લો AB7. AB7 બંધકારક કેટલા છે? 7. AB7 તો 7 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કઈ રીતે ગોઠવાય તો અહીં પંચકોણીય દ્વિપિરામિડ. પંચકોણીય દ્વિપિરામિડ. તો પંચકોણીય દ્વિપિરામિડ છે તો અણુનો ભૌમિતિક આકાર પણ કેવો થશે? પંચકોણીય દ્વિપિરામિડ. ત્રિકોણીય નથી, આ પંચકોણીય છે. કઈ રીતે દોરવાનો પ્રયત્ન કરીએ? એક જ સમતલમાં 5, એક જ સમતલમાં 5 બી પરમાણુ, છઠ્ઠો ઉપર, સાતમો ની નીચે, સમતલની ઉપર, સાતમો સમતલની નીચે. બધાને જોડવાનો પ્રયત્ન કરીએ. પંચકોણીય એક પિરામિડ, બીજો નીચે 1 2 3 4 5. થોડુંક કન્જેસ્ટેડ થાય કારણ કે જગ્યા થોડી નાની છે એટલે, પરંતુ અહીં 5 બી પરમાણુ પંચકોણીય 72 ના ખૂણે અને બાકીના 2 90 ના ખૂણે ગોઠવાશે. એટલે કે પંચકોણ બનશે. કેવો બનશે? અહીં ફ્રન્ટ વ્યૂ દર્શાવું તો આવું થશે. બી 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 પંચકોણી અને એક લંબ. તો પંચકોણીય, એક ઉપરનો પિરામિડ, એક નીચેનો, એક ઉપરનો, એક નીચેનો. પણ આ 2D વ્યૂમાં એટલું ક્લિયર આવશે નહીં, પણ છે કેવો? પંચકોણીય દ્વિપિરામિડ. હવે એમાં એક્ઝામ્પલ AB7 વાળું કયું
તો કે એ પરમાણુ છે એ 7 ઇલેક્ટ્રોન ધરાવે. 7 ઇલેક્ટ્રોન ધરાવતું તત્વ કયું? તો કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. પરંતુ એ પણ ધ્યાન રાખવાનું કે ફ્લોરિન નાનું કદ હોવાથી એની આજુબાજુ બી પરમાણુ ગોઠવાઈ શકે નહીં. તમે એક નાની લખોટી લ્યો તો એ લખોટીને ડાયરેક્ટ ફિંગરથી ટચ કરી શકે એટલા વ્યક્તિ ક્યાં? તો 2 થી 3 જ થાય. પછી ત્યાં 10 જણાને ડાયરેક્ટ ટચ ના કરી શકે નાનકડી લખોટી. પણ હા, હું એમ કહું કે ફૂટબોલનો દડો છે, ફૂટબોલનો બોલ છે, તો એને કેટલા વ્યક્તિ ફિંગરથી ડાયરેક્ટ ટચ કરી શકે? તો લખોટી કરતા તો વધારે જ કરી શકે. તો અહીં મધ્યસ્થ પરમાણુનું કદ મોટું હોવું જોઈએ, આજુબાજુનું કદ કેવું હશે? નાનું. એવા અણુ હોય તો એમાં ઉદાહરણ આવશે IF7, વન એન્ડ ઓનલી આયોડીન હેપ્ટાફ્લોરાઇડ. IF7 સંકરણ sp3b3. એક જ એક્ઝામ્પલ આવશે. કયું? ફક્ત બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતું AB7 અણુ પ્રકાર ધરાવતું ઉદાહરણ કયું? તો IF7. તો આ જે ટેબલ આપણે પૂરું કર્યું ફક્ત બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતું, એ દરેક પ્રકાર તમે એની અંદર છે એ દરેક વસ્તુ સમજતા જાજો કે જે નાના નાના MCQ ટાઈપમાં અથવા મેં તમને કીધું કે જોડકા ટાઈપના ક્વેશ્ચન ની અંદર પૂછાય. હજી આપણે બંધકારક ઉપરાંત અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું પણ લઈએ છીએ, પણ એક આ વ્યક્તિગત રીતે તૈયાર કરી નાખવાનું. અને હવે આકાર ઉપરથી ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી ઉપરથી છે આપણે સંકરણ નક્કી કરશું કે ભાઈ રેખીય હોય તો sp હોય, સમતલીય ત્રિકોણીય હોય તો sp2 જ હોય, સમચતુષ્ફલકીય ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી હોય તો sp3 જ હોય. બરોબર? તો દરેક પેરામીટર, દરેક ફેક્ટર છે એ તમે લર્ન કરજો, અન્ડરસ્ટેન્ડિંગ કરજો, વ્યવસ્થિત રીતે જોઈ લ્યો. હવે નેક્સ્ટ પ્રકારના અણુ વિશેની માહિતી. અણુ કે જેમાં મધ્યસ્થ પરમાણુ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઉપરાંત અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા હોય. આગળના આપણે ટેબલની અંદર ભણ્યા કે ફક્ત ને ફક્ત બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતા, એવા એક્ઝામ્પલ ભણ્યા કે જે ચોક્કસ ભૌમિતિક રચના ધરાવતા હતા. અહીં મધ્યસ્થ પરમાણુ બંધકારક તેમજ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા હોય તેવા ઉદાહરણ. તો બરાબર ધ્યાન રાખજો. પહેલું ઉદાહરણ Ab2E1. મધ્યસ્થ પરમાણુ A છે, B છે એ બંધકારક પરમાણુ છે. B છે એ કેવો થશે? બંધકારક. તો એની સંખ્યા કેટલી છે? 2. અને E1, E એટલે અહીં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. તો Ab2E1 અણુ વિશેની માહિતી. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી? 2. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી? તો કે 1. તો ઈ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કેવી હશે? તો કે Ab2E1 પ્રકારના અણુમાં 2 બંધકારક છે અને 1 અબંધકારક છે. કુલ મિલા કે 3 ઇલેક્ટ્રોન યુગ્મ છે. 3 ઇલેક્ટ્રોન યુગ્મ કઈ રીતે ગોઠવાશે? તો અહીં 3 ઇલેક્ટ્રોન યુગ્મ કઈ રીતે ગોઠવાય? તો કે 3 છે સમતલીય ત્રિકોણીય જ ગોઠવાય. 1, 2 ને 3. 1, 2 ને 3. તો ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કેવી? સમતલીય ત્રિકોણીય. સમતલીય ત્રિકોણીય. અણુનો ભૌમિતિક આકાર કેવો? તો કે મધ્યસ્થ પરમાણુ A સાથે 2 B પરમાણુ જોડાયેલા છે. તો ક્યાં જોડો? આ 2 જગ્યાએ, આ 2 જગ્યાએ, આ 2 જગ્યાએ. મજા આવે ને પણ 2 જગ્યાએ. તો હવે A સાથે જોજો, આપણે જોવાની મજા આવે એટલે હું અહીંયા જોડું. B, B. 2 બંધકારક, 1 અબંધકારક. 2 બંધકારક, 1 અબંધકારક. ખાલી મજા આવે. કોઈ કે મારે આમ જોડવું છે, જોડો, વાંધો નહીં. કોઈ પણ 2 જગ્યાએ B પરમાણુ. તો હવે અહીં
અણુનો આકાર કેવો જોજો. આગળનું ટેબલમાં તમે કમ્પેરિઝન કરશો ને તો ત્યાં ઇલેક્ટ્રોન યુગ્મની જે ગોઠવણી હતી એ જ અણુનો ભૌમિતિક આકાર હતો. પણ અહીંયા એવું નહીં બને, કારણ કે અહીંયા અબંધકારક પણ છે. ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી સમતલીય ત્રિકોણીય, પરંતુ અણુનો આકાર BAB કોણીય વળેલો બેન્ડ કેવો આવશે? કોણીય વળેલો અથવા બેન્ડ કહેવાય, બેન્ડેડ. એ 120 ના ખૂણાની આજુબાજુ હોય, એના કરતા ઓછો. એક્ઝામ્પલ કયું આવશે? તો એક્ઝામ્પલ એબ્સ્ટ્રેક્ટ કરવું હોય તો અહીંયા સલ્ફર ડાયોક્સાઇડ SO2 કયું આવશે? SO2. કેમ એવું? તો અહીં જો એનું બંધારણ દર્શાવું. લુઈસ બંધારણ જોઈ ગયા આપણે. અને સંસ્પંદન બંધારણ શું હતું? સલ્ફર સાથે ઓક્સિજન 2 સિગ્મા બંધથી, 2 સિગ્મા બંધ અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. જ્યારે હવે ડબલ બોન્ડ માંથી તમને ખબર છે એક પાઈ બોન્ડ છે. કેવો બોન્ડ છે? પાઈ બોન્ડ. અહીં સલ્ફર અને ઓક્સિજન વચ્ચે પણ ડી પાઈ પી પાઈ રચાય છે. કયો બંધ રચાય છે? ડી પાઈ પી પાઈ. આ પાઈ બંધ છે ને ડી પાઈ પી પાઈ છે, પણ એ સંસ્પંદનને કારણે બંને અણુમાં હોય. તો અહીં બંધકારક કેટલા આવ્યા? 1 ને 1 2. SO2 અણુમાં બંધકારક કેટલા છે? 2 અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. માટે AB2E AB2E AB2E. જ્યારે અહીં પાઈ બંધ છે એ સંસ્પંદિત છે, સ્થળાંતરિત છે, તો સિગ્મા બંધ 1 2 અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. કેમાં? SO2. તો SO2 અણુનો પ્રકાર કેવો? AB2E. SO2 અણુમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી? તો કે 2. અબંધકારક 1. એનો આકાર કેવો? કોણીય. બંધ કોણ કેટલો? તો કે 120 હોવો જોઈએ, પણ અહીં 119.5 ડિગ્રી છે. કેમ? તો કે અબંધકારક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેના અપાકર્ષણને લીધે. સંકરણ કેવું? હવે જોજો, સંકરણ SO2 નું આપણે ટ્રીકની રીતે નથી કરવું. તો કઈ રીતે થાય જોજો. કુલ ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે? 2 ને 1 3. 3 ઇલેક્ટ્રોન યુગ્મ હોય, 3 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો 3 સંકૃત કક્ષકો, અને 3 સંકૃત કક્ષકો તો sp2. SO2 નું આગળની રીતમાં મેં તમને શોર્ટકટ ટ્રીક શીખડાવી, એના દ્વારા નક્કી કરી લેજો. મેં ઉદાહરણ કરાવ્યું જ છે, પણ છતાંય જોઈ લેજો. sp2. હવે હું કેના આધારે કરું છું? ઇલેક્ટ્રોન યુગ્મ કુલ કેટલા? અબંધ હોય કે બંધ હોય? કેટલા? 2 ને 3. 3 બંધકારક, સોરી 2 બંધકારક અને 1 અબંધકારક, ટોટલ 3. 3 હોય તો 3 સંકૃત કક્ષક. 3 સંકૃત કક્ષક માટે sp2. બીજા અર્થમાં હવે આકારના આધારે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કેવી છે? સમતલીય ત્રિકોણીય. સમતલીય ત્રિકોણીય હોય તો sp2. સમચતુષ્ફલકીય હોય તો sp3. પણ બરાબર ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીના આધારે, ભૌમિતિક આકારના આધારે નહીં. ભૌમિતિક આકારના આધારે જોવો તો એ કોણીય થશે. તો હવે આગળનું ટેબલ ભણી ગયા પછી આ બેમાં રિમિક્સ ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. આઇસોલેટ કરજો, કસ્ટમાઇઝ કરજો. બરોબર? તો આ વાત થઈ. AB2E અણુ આકાર. આ પણ યાદ રાખજો, SO2 D પાઈ P પાઈ બંધ ધરાવે છે. D પાઈ P પાઈ બંધ શું છે મારે સમજાવવાની જરૂર પડવી જોઈએ નહીં. આગળ વિડિયો જોઈ લેજો. હવે AB3E 1 ના લખ્યું તો ચાલે. AB3E અહીં 3 બંધકારક, 1 અબંધકારક. 3 બંધકારક, 1 અબંધકારક. કુલ ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે? 4. 4 કઈ રીતે ગોઠવાશે? 4 સમચતુષ્ફલકીય ગોઠવાય.
4 હોય તો સમચતુષ્ફલકીય ગોઠવાય, 3 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો સમતલીય ત્રિકોણીય ગોઠવાય. ટોટલ 4 છે. બંધકારક 2, 3, અબંધકારક 1, ટોટલ 4 ઇલેક્ટ્રોન યુગ્મ છે. 4 ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી સમચતુષ્ફલકીય. કેવી છે? સમચતુષ્ફલકીય. અણુનો આકાર કેવો છે? તો અહીં A સાથે B પરમાણુ કેટલા છે? 3. તો A સાથે B પરમાણુ તમે જોડો 1, 2 ને 3. હવે બહુ શક્યતા નથી આપતો. A B B B, બરાબર? તમને મન થાય તો B B B, પણ આમાં તમને દેખાશે સારું. હું જે રીતે ડ્રો કરું ને એમાં તમને એનો આકાર દેખાશે. તો એનો આકાર કેવો? ત્રિકોણીય પિરામિડ. કેવો છે? ત્રિકોણીય પિરામિડ. એક અબંધકારક AB3E, AB3E, AB2E, આ AB3E. ત્રિકોણીય પિરામિડ, એક અબંધકારક. બરોબર? હવે એમાં એક્ઝામ્પલ કયું? તો આપણે અહીંયા ફરી પાછું એક ટ્રીક મેં તમને કીધું એબ્સ્ટ્રેક્ટ કરીએ, પણ થોડુંક અહીંયા નોલેજ હોવું જોઈએ. જોજો, મધ્યસ્થ પરમાણુની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? આપણે મધ્યસ્થ પરમાણુ એકવાર નક્કી કરી લઈએ. તો બંધકારકના 3. તો એ પરમાણુ પાસે 3 બંધકારક છે અને એક અબંધકારક. તો અબંધકારક તો પોતાનો પર્સનલ કહેવાય. મધ્યસ્થ પરમાણુ શું ધરાવે છે? બંધકારક 3 ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે. 3 માંથી પોતાના કેટલા હશે? 3, કારણ કે ઇલેક્ટ્રોન 3 દુ ને 6 થાય. બંધકારક 3 હોય ઇલેક્ટ્રોન યુગ્મ તો 3 દુ 6, તો 6 માં A ના 3. પણ અબંધકારક કેટલા છે? 1 ઇલેક્ટ્રોન યુગ્મ છે. ઈ અબંધકારક 1 ઇલેક્ટ્રોન યુગ્મ પર્સનલી વ્યક્તિગત એનો જ થાય. તો કુલ 5 ઇલેક્ટ્રોન ધરાવે છે. મધ્યસ્થ પરમાણુ કેટલા ધરાવે છે? 5 ઇલેક્ટ્રોન ધરાવે. 5 માંથી 3 ની ભાગીદારી કરે, 2 પોતાના રાખ્યા છે. અબંધકારક 3 ની ભાગીદારી, 2 પોતાના. તો એવું કયું? તો નાઇટ્રોજન. કેવું? નાઇટ્રોજન, એમોનિયા, NH3. હવે બરાબર ધ્યાન રાખજો. હું અહીં BF3 એ લખું, NH3 લખું, પણ BF3 AB3 પ્રકારનો છે અને એમોનિયા છે AB3E પ્રકારનો છે. મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન, બોરોન, અહીંયા સાઇડ પરમાણુ 3, પણ આ AB3 છે, આ AB3E છે. કારણ કે બોરોન ટ્રાઇફ્લોરાઇડમાં બોરોન બધા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે, જ્યારે અહીં એમોનિયામાં બંધકારક 3 છે, આ ઉપરાંત અબંધકારક 1 છે. તો આ બેનો ડિફરન્સ છે. આ AB3 પ્રકારનો છે, આ AB3E પ્રકારનો છે. એટલે રિમિક્સ ના થાય એનું ધ્યાન રાખજો. એટલે જ કહું, અને પહેલા મેં કીધું હતું. તો AB. હવે આના ઉદાહરણ એમોનિયા લ્યો. ફોસ્ફીન PH3, એમોનિયા, ફોસ્ફીન, NCl3, Ni3. નાઇટ્રોજન ની આજુબાજુ અન્ય અધાતુ સહસંયોજક બંધથી જોડાઈ બધા આવે. તો આ બધામાં અણુનો આકાર એમોનિયામાં ત્રિકોણીય પિરામિડ. સંકરણ કેવું? બરાબર ધ્યાન રાખજો. તો સંકરણમાં ફરી પાછું એમોનિયાનું સંકરણ sp3 છે. આપણે ટ્રીક દ્વારા, સરળ રીત દ્વારા અભ્યાસ કર્યો. તો અહીં કઈ રીતે અભ્યાસ કરશો? કુલ ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે? 3 ને 4. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બંધકારક કુલ મિલા કે કેટલા છે? 4. 4 હોય તો sp3, 4 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો sp3. બીજી રીતે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કેવી છે? સમચતુષ્ફલકીય. ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી સમચતુષ્ફલકીય, જેમાં 3 બંધકારક છે, 3 બંધકારક છે, 1 અબંધકારક છે. તો સંકરણ આમાં કઈ રીતે નક્કી કરવાનું? AB3E પ્રકારનો. હવે અહીંથી લઉં છું, જોજો. AB2E1, AB2E1 નું સંકરણ કેવું? પૂછી નાખેલો. AB2E1 નું સંકરણ કેવું?
તો ત્યાં ટ્રીક એ કામ ના આવે, કારણ કે મધ્યસ્થ પરમાણુ એ છે એટલે કયો, તો બરાબર ધ્યાન રાખજો. ઇલેક્ટ્રોન યુગ્મ ગણી લેવાના. બંધકારક 2, અબંધકારક 1, 2 ને 1 3, 3 હોય તો sp2 જ હોય, 3 હોય તો sp2. Ab3E 3 બંધકારક 1 અબંધકારક, કુલ મિલા કે 4, 4 હોય તો sp3 જ હોય. ક્યુ હોય 4 હોય તો sp3. બરોબર. તો આ રીતે મૂંઝાવાનું નહીં કે સર અમને એમોનિયાનું કીધું હોય તો સંકરણ આવડે, પણ Ab3E નું કીધું હોય તોય હવે આવડે. બરોબર, ખ્યાલ આવી ગયો? વ્યવસ્થિત રીતે જોઈ લ્યો. હવે નેક્સ્ટ Ab2E2. Ab2E2 બંધકારક 2, અબંધકારક 2, 4 છે, 4 ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય. અણુનો આકાર કેવો? તો અહીં બંધકારક કેટલા છે? 2. તો અહીં ગમે એમ ગોઠવો. આ B, હું આમ ગોઠવું છું B. અબંધકારક, અબંધકારક. તમે કાંઈ બે ગોઠવા હોય તોય ચાલે, પણ તમને થોડુંક દેખાય એટલે. અથવા B, B. ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી સમચતુષ્ફલકીય. ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી સમચતુષ્ફલકીય. બરાબર ધ્યાન રાખજો. પણ અણુનો ભૌમિતિક આકાર કેવો? તો એ સમાન રહેશે નહીં, કારણ કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો આ કેવો થશે? કોણીય. આ કેવો કહેવાય? કોણીય. વળેલો, બેન્ડ. હવે એનું એક્ઝામ્પલ મારે એબ્સ્ટ્રેક્ટ કરવું હોય તો કેવું થશે? તો બરાબર ધ્યાન રાખજો. મધ્યસ્થ પરમાણુ A અને આજુબાજુ B, 2 B ગોઠવાયેલા છે. તો મધ્યસ્થ પરમાણુ કેટલા ઇલેક્ટ્રોન ધરાવતા છે? બંધકારક કેટલા છે? મધ્યસ્થ પરમાણુના ઇલેક્ટ્રોન ગણીએ છીએ. બંધકારક 2 છે એટલે 2 પોતાના અને 2 ભાગીદારીના. કુલ 2 આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 2 છે. 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના ઇલેક્ટ્રોન 4 થાય, પણ 4 માંથી 2 પોતાના, 2 ભાગીદારીના. બરોબર. તો A પરમાણુના 2 ઇલેક્ટ્રોન બંધકારક વત્તા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે? 2. તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, મેં આના પહેલાના પોઈન્ટમાં પણ કીધું કે પોતાના પર્સનલ હોય, વ્યક્તિગત હોય. તો A પરમાણુ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે. 2 અબંધકારક એટલે 2 દુ ને 4 ઇલેક્ટ્રોન. તો મધ્યસ્થ પરમાણુ 6 ઇલેક્ટ્રોન ધરાવે એવું છે. મધ્યસ્થ પરમાણુ કેવું? 6 ઇલેક્ટ્રોન ધરાવે તેવું છે. તો 6 ઇલેક્ટ્રોન ધરાવતું તત્વ કયું? તો કે 16મા સમૂહનું. ઓક્સિજન લઈ લ્યો, સલ્ફર લઈ લ્યો, મજા આવે ના લેતા. બરોબર. તો ઓક્સિજન લાવ, મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન લાવ, આજુબાજુ હાઇડ્રોજન ગોઠવી દો. બધાને હોય એવું આવી ગયું ઉદાહરણ. પાણી. કયું આવ્યું એક્ઝામ્પલ? H2O. H2O Ab2E2 પ્રકારનો છે પાણી. H2O. H2O નું સંકરણ કેવું? તમે ભણી ગયા છો, ટ્રીકમાં ભણી ગયા. આપણે આના આધાર નક્કી કરીએ. ઇલેક્ટ્રોન યુગ્મ કુલ કેટલા? 4. 4 હોય તો sp3 જ હોય. ટ્રીકના આધારે ગણો તોય sp3. ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય એટલે sp3. બીજું ઉદાહરણ H2S. હાઇડ્રોજન સલ્ફાઇડ H2O. આ કયા પ્રકારનું થશે? Ab2E2 પ્રકારનું. બરોબર. હા, ઉદાહરણ ઉપરથી પૂછે કે કયા પ્રકારનો અણુ છે, તો તમને એનું લુઈસ બંધારણ આવડવું જોઈએ. હાઇડ્રોજન, હાઇડ્રોજન 2 અબંધકારક. તો આને કયો A, આને BB કયો B2, આને E કયો E2. ગમે એમ ટ્વિસ્ટ કરીને પૂછવાની છૂટ, પણ તમારી પાસે એનું નોલેજ હોવું જોઈએ, જે તે ગ્રાસ્પિંગ હોવું જોઈએ. મન થાય એમ પૂછી લે. કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછે, ગુસ્સેટમાં પૂછે, બોર્ડમાં પૂછે, 11માં પૂછે, કારણ કે આ તો વ્યાપક ટોપિક છે. બરોબર. સંકરણ તમે કોઈ પણ રીતે કરી શકો.
પણ આ રીતે પણ કરી શકો 4 હોય તો sp3 ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી સમચતુષ્ફલકીય એટલે sp3 તો આ ટેબલ ખાલી બુકમાં આપ્યું છે એને એવોઇડ નથી કરવાનું એના દ્વારા તમારું જે અણુ વિશેનું નોલેજ છે એ વધશે નહીતર મારે આની અંદર છે 2 પીરિયડ વધી જાય એક વિડીયોમાં પૂરો કરીશ આ 2 લેક્ચરનો ટોપિક છે બરોબર Ab3E2 બંધકારક 3 અબંધકારક 2 ખ્યાલ આવી જવું જોઈએ ટોટલ 5 હોય તો 5 ઇલેક્ટ્રોન યુગ્મ કઈ રીતે ગોઠવાય તો કે ત્રિકોણીય દ્વિપિરામિડની રીતે જ ગોઠવાશે Ab3E2 5 ઇલેક્ટ્રોન યુગ્મ છે 5 માં 3 બંધકારક 2 અબંધકારક 5 છે હવે સંકરણ પહેલા નક્કી કરી લઈએ ઉદાહરણ ગમે તે હોય Ab3E2 માં બંધકારક 3 અબંધકારક 2 કુલ સંકૃત કક્ષકો કેટલી હશે 5 હોય તો sp3d2 sp3d ત્રિકોણીય દ્વિપિરામિડ એક જ સમતલમાં 120 ના ખૂણે 2 90 ના ખૂણે 5 ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી ત્રિકોણીય દ્વિપિરામિડ અણુ આકાર કેવો અણુ આકાર તો અહીં જોજો Ab3E2 હવે અણુનો આકાર કેવો થશે આ B મેં આમ જ કેમ ગોઠવા આમ જ તો એ સિવાય બીજી રીતે ગોઠવું તો એ અણુ સ્થાયી રહેશે નહીં આને આકાર ચોક્કસ નથી લેને ટી આકાર કીધો અને કેવો આકાર કીધો ટી આકાર હવે અહીંયા ગોઠવો કે સર બી અહીંયા ગોઠવી દીધા હોત તો એમ ના ચાલે કારણ શું તો કે VSEPR સિદ્ધાંત મુજબ ઇલેક્ટ્રોન યુગ્મ એવી રીતે ગોઠવાશે એમાં પરમાણુ એવી રીતે ગોઠવાશે કે સૌથી વધુ સ્થિરતા ધરાવે તો અહીં આનો ભૌમિતિક ચોક્કસ આકાર નથી એટલે ટી આ દેખાય છે ટી એટલે ટી આકાર કીધો એને આ છે ક્વેશ્ચન પૂછાય છે કે નીચેનામાંથી કયા અણુનો ટી આકાર ધરાવે છે એના MCQ ની પ્રેક્ટિસ પણ કરશું નેક્સ્ટ વિડિયોની અંદર હું પહેલા ઇન્સ્ટન્ટમાં પૂછેલા ક્વેશ્ચન સોલ્વ કરાવીશ અને પછી આ ટેબલ રિલેટેડ છે ક્વેશ્ચનની ચર્ચા કરીશ બરોબર ત્યારે યાદ રાખજો તો આ ટી આકાર છે બીજા એક રીતે ગોઠવાશે નહીં એ ટી આકાર એના શેપ ઉપરથી કીધો એ ચોક્કસ ભૌમિતિક આકાર નથી બરોબર આપણે કોપર જેવું હોય એવો કલર લાલ લીલો પીળો એવું નથી કોપર કલર બરોબર તો એવી રીતે આ ટી આકાર થશે યાદ રાખજો હવે આપણે એક્ઝામ્પલ એબ્સ્ટ્રેક્ટ કરીએ મધ્યસ્થ પરમાણુ A ના ઇલેક્ટ્રોન ગણીએ બંધકારક કેટલા છે 3 એટલે 3 ઇલેક્ટ્રોન હશે A ના 3 B ના હશે વત્તા અબંધકારક કેટલા છે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે કોણ A પરમાણુ તો 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 2 દુને 4 તો A પરમાણુ છે મધ્યસ્થ પરમાણુ A એ 7 ઇલેક્ટ્રોન ધરાવે છે તો 7 ઇલેક્ટ્રોન ધરાવતું તત્વ કયું 7 ઇલેક્ટ્રોન ધરાવતું તત્વ તો કે હેલોજન ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન પણ મેં તમને કીધું કે મધ્યસ્થ પરમાણુ ફ્લોરિન ક્યારેય નહીં હોય નાનકડું છે લખોટી છે ઠેરી છે એની આજુબાજુ વધારે પરમાણુ ગોઠવાઈ શકે નહીં મધ્યસ્થ પરમાણુનું કદ મોટું હોય આજુબાજુ જોડાયેલા છે એનું નાનું હશે તો એવું ઉદાહરણમાં કયું લાવું જોજો BrF3 7 ઇલેક્ટ્રોન ધરાવતું મધ્યસ્થ પરમાણુ બ્રોમિન લાવો BF3 IF3 આયોડિન લઈ શકું ICl3 BrCl3
આ બધા છે ને આંતર હેલોજન સંયોજન કહેવાય. આને કેવા કહેવાય? આંતર હેલોજન. હેલોજન પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા સહસંયોજક સંયોજનો. બ્રોમિન ટ્રાઇફ્લોરાઇડ, આયોડિન ટ્રાઇફ્લોરાઇડ, આયોડિન ટ્રાઇક્લોરાઇડ, જેમાં મધ્યસ્થ પરમાણુનું કદ મોટું છે એટલે એ ધન વીજભારિત થશે અને આજુબાજુ ઋણ વીજભારિત થશે. અથવા બીજા નંબરમાં કહીએ તો એની વિદ્યુત ઋણતા વધુ. એટલે હું અહીં બોલું છું ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બરોબર, IBr3. મધ્યસ્થ પરમાણુ ધન હશે કારણ કે એની વિદ્યુત ઋણતા ઓછી, બ્રોમિનની વિદ્યુત ઋણતા વધુ એઝ કમ્પેર ટુ આયોડિન. બ્રોમિન ફ્લોરિનમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ, બ્રોમિનની ઓછી. બ્રોમિન ટ્રાઇફ્લોરાઇડ અથવા બ્રોમો ટ્રાઇફ્લોરાઇડ, આયોડો ટ્રાઇફ્લોરાઇડ, આયોડો ટ્રાઇક્લોરાઇડ. આને આંતર હેલોજન સંયોજન કહેવાય. તો આ બધાનો આકાર કેવો છે? ટી આકાર. જેમ કે અહીંયા IF3 બે બંધકારક અને IF3 ICl3 મેં એ પણ સંકરણ શોધવા માટેનું ઉદાહરણ આપ્યું હતું. સંકરણ sp3 ડીપ થશે. બરાબર. તો આ રીતે ટેકનિકલી અને એમાં એક કન્સેપ્ટ લગાડવાનો, જેમ કે અહીં FCl3 પોસિબલ નથી, ClF3 પોસિબલ છે, ClF3 પોસિબલ છે પણ FCl3 નથી કારણ કે અહીં મધ્યસ્થ પરમાણુ છે એ ઓછો વિદ્યુત ઋણ હોય. આંતર હેલોજન સંયોજનમાં મધ્યસ્થ પરમાણુ ઓછો વિદ્યુત ઋણ હોય અથવા બીજા અર્થમાં કહું તો એનું કદ મોટું હોય. તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન ઉપરથી નીચે તરફ જાય તેમ વિદ્યુત ઋણતા ઘટે, પરમાણુ કદ વધે. તો મધ્યસ્થ પરમાણુ ક્યાં સેટ થઈ શકે? આયોડિન, બ્રોમિન, ક્લોરિન. પણ ફ્લોરિન ક્યારેય પોસિબલ નથી. થિયોરેટિકલ સૂત્ર હાલે પણ પ્રેક્ટિકલી પોસિબલ નથી. પ્રેક્ટિકલી ક્યાં? બ્રોમિન ટ્રાઇફ્લોરાઇડ, આયોડિન ટ્રાઇફ્લોરાઇડ, આયોડિન ટ્રાઇક્લોરાઇડ, આયોડો ટ્રાઇબ્રોમાઇડ, બ્રોમો ટ્રાઇક્લોરાઇડ એ બધા ચાલે. આય ના ચાલે. ClBr3 મધ્યસ્થ પરમાણુનું કદ નાનું થઈ ગયું, આજુબાજુ નાનું મોટું, એ પણ ના ચાલે. બરોબર. તો આ રીતે પ્રેક્ટિસ કરજો. જે ટેક્સ્ટ બુકમાં આપ્યા એના કરતા વધારે એક્ઝામ્પલ આપ્યા છે પણ એકાગ્રતાપૂર્વક લર્ન કરજો. બરોબર. જોઈ લ્યો.